ગામ પીઠવડીમાં હીરાભાઈ સુહાગિયા નામે શ્રીહરિને વિશે પરિપૂર્ણપણાની નિષ્ઠાવાળા ભક્ત હતા, જેમણે શ્રીજી મહારાજની મરજી મુજબ સેવા કરી હતી. શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા સંતો ભક્તોની સાથે જાન લઈને ભટવદર ગામે જતા હતા. તે સમયે દાદા ખાચરની જાન સાથે પીઠવડીમાં રાત્રિ રોકાણ કરેલું. આ સમયે હીરાભાઈ સુહાગિયાએ શ્રીજી મહારાજની પૂજા કરીને 500 કોરી પ્રભુના ચરણમાં મૂકી. ત્યારે શ્રીજી મહારાજે એમની પરીક્ષા લેતા કહ્યું કે આ રકમ અમે તો દાદા ખાચરના લગ્નમાં ઢાઢી, લંઘા, ભવાયા કે માગણ લોકોને આપી દેશું. આ સાંભળીને હીરાભાઈએ હાથ જોડીને હસતા હસતા કહ્યું કે કૃપા નિધાન, મેં તો આપનું દીધેલું આ ધન આપને જ અર્પણ કર્યું છે. એનું આપને જેમ ઈચ્છા હોય તેમ કરો. અમે તો આપના ધામમાં આવીએ તે વખતે આપને જેમ એનું ફળ આપવું હોય તેમ આપજો. હીરાભાઈ આવી ઉચ્ચ સમજણવાળા ભક્ત હતા. પછી હરજી પટેલ સુજાણે પૂજા કીધી પ્રભુની તે ટાણે. પૂરી 500 કોરીઓ લાવી ભગવાનને ભેટ ધરાવી. કહે કૃષ્ણ આ કોરીઓ લેશું, ઢાઢી લંઘાઓને વેચી દેશું. બોલા હરજી જોડીને હાથ, કરો જેમ ગમે તેમ નાથ. હું તો અક્ષરધામ મોજાર, એનું ફળ આપ પાસે લેનાર. હરિલામૃત કળશ 8 વિશ્રામ 40. ગોરીવાળે ગામ છોડીને સર્વે સત્સંગીઓ લગભગ 90 કિલોમીટર દૂર પીઠવડીના ગામે આવીને વસ્યા. પીઠવડી ગામના દરબારે આ સૌ પટેલિયાઓને જેટલી માગી તેટલી ખેતીની જમીનો આપી. આ મહેનતુ અને કુશળ ખેડૂતોએ પીઠવડી ગામને સમૃદ્ધ કરી દીધું. સમય જતાં એમના પુત્રો ઉંમરલાયક થતાં તેમના સગપણ પણ પીઠવડી ગામમાં જ થયા. બંને ભાઈઓને જ્યારે ખેતરની જમીનના કુટુંબિક ભાગ પાડવાના થયા, દરબારે હીરાભાઈને આપેલી ખેતીની જમીનમાં અડધી જમીન ખૂબ ઉપજાઉ અને સારી હતી, પરંતુ અડધી જમીન ખરાબો હતી. પૂજાભાઈ અને જાદવભાઈ બંને ભાઈઓ વચ્ચે આ ખેતીની જમીનના ભાગ પાડવા માટે તજવીજ થઈ. ત્યારે મોટા પુત્ર પૂજાભાઈના કુટુંબે કુનેહથી જમીનનો એવી રીતે ભાગ પાડવાનો આગ્રહ રાખ્યો કે સારી બધી જમીન તેના ભાગમાં જ આવે તેમ ખેતરના ભાગ પાડવા. બીજા ભાગમાં મોટા ભાગે ખરાબો જમીન જાય. સૌની ઘણી સમજાવટ કરવા છતાં આ પ્રશ્નનો કોઈ રીતે ઉકેલ ન આવ્યો. બંને ભાઈઓના સસરા પક્ષના સંબંધીઓ પણ પીઠવડીના સત્સંગ સમાજમાં હોવાથી આ વિખવાદને લીધે પીઠવડી ગામના સત્સંગીઓમાં પણ વિક્ષેપ પડવા લાગ્યો. માટે આવા વિક્ષેપનું સમાધાન કેમ કરવું તે પૂછવા ભગો અને મૂળો ગઢડા સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. ભગા અને મૂળાએ મહારાજને પીઠવડીમાં થયેલા સત્સંગના વિક્ષેપની વાત કરીને વિનંતી કરી કે મહારાજ આપ પીઠવડી પધારો અને આ સત્સંગનો વિક્ષેપ મટાડો. ત્યારે મહારાજે કહ્યું કે હમણાં તો અમે નહીં આવી શકીએ. એમ કહીને મહારાજે ઊભા થઈને ભગા અને મૂળા બંનેના માથે બંને હાથ મૂકીને કહ્યું કે જાઓ, તમારા બ્રહ્મચર્યના પ્રભાવથી તમે જે કહેશો તેમાં અમે ભેગા રહીશું. માટે તમે જઈને સમાધાન કરો. આમ મહારાજની આજ્ઞા થવાથી ભગાભાઈ અને મૂળાભાઈએ પીઠવડી આવીને સર્વે સત્સંગીઓને ભેળા કર્યા અને હીરાભાઈની જમીનના યોગ્ય રીતે ભાગ થાય તેમ પ્રયાસ કર્યો. પરંતુ પૂજાભાઈના કુટુંબ તરફથી ખેતીની જમીન માટેના સમાધાનમાં કોઈ રીતે નમતું ન જ ઝૂક્યું. આથી ભગાભાઈ અને મૂળાભાઈએ ઊભા થઈને જાદવભાઈની માથે હાથ મૂકીને ગઢડામાં જેમ મહારાજે કહ્યું હતું તેમ કહ્યું, જાદવભાઈ તમે આ ભાગ લઈ લ્યો. અમે મહારાજના વચનથી કહીએ છીએ કે આ ભલે નબળી જમીન હોય, પણ આ જમીનથી તમારું કુટુંબ સોનાના ફૂલડે ફૂલશે. માટે આ ભાગ રાજી થઈને લઈ લ્યો. જાદવભાઈએ ભગાભાઈ અને મૂળાભાઈ દ્વારા કહેલી મહારાજની આજ્ઞા મુજબ રાજી થઈને જમીન સ્વીકારી. આથી જમીનનો જે ભાગ જાદવજીભાઈને ભાગમાં આવ્યો તે ગાયકવાડ સરકારના દફતરી ચોપડે લખાયો છે, જેની નોંધ હાલ પણ સરકારી દફતરે વિદ્યમાન છે. આ વાત તેમના વંશજ શિવલાલભાઈએ સ્વમુખે રૂબરૂ આવીને કરેલ છે. શ્રીહરિના આ પરિવાર પરના આશીર્વાદે હીરાબાપાના વંશજો આજે પણ દ્રઢપણે સત્સંગ રાખે છે.
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 114ની કડી 40થી 43માં આ પીઠવડીના ભક્તોનું ચિંતન કરતા લખેલ છે કે ધન્ય ધન્ય પીઠવાડી ગામ જ્યાં ભક્ત વસે નિષ્કામ આંબો મેઘો હીરો ભાયો નામ રૂડો પૂંજો હીરાજી જય રામ રાજો ભગો મૂળો જેઠો જન વાલો કલો પ્રેમજી પાવન ઈરુ લાડુ વેલું કુંવરબાઈ મોટા મુક્ત એ કણ બીમાઈ દ્વિજ જીવોને પૂતળી બાઈ સુત શિવ ગોવર્ધન ભાઈ દ્વિજ મોનો રાઘવ દયારામ કોળી ભક્ત એક ભોજો નામ જન જનસાળી કલ્યાણ લયે ભક્ત છે પીઠવાડીએ કઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી